હજુ બજારમાં લાલ મરચાં ખૂબ જ સરસ મળી રહ્યા છે. તો લાલ મરચાં મળવાના પૂરું થઈ જાય ને ફ્રેન્ડ્સ, તે પહેલાં તેનું અથાણું તમે જરૂરથી બનાવી લેજો. આ અથાણું તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા સરસ એવા આપણે લાલ ચટાકેદાર મરચાં લીધા છે. તેના ડીટીયાનો ભાગ હટાવી દેશું. મરચાંને આપણે ધોઈને સરસ કોરા કરી લીધા છે. પછી તેમાં આ રીતે વચ્ચે કાપો લગાવી દેશું. જો તમારે બી કાઢવા હોય તો તમે બી પણ કાઢી શકો છો. આપણે એમને રહેવા દીધા છે. તો મસાલો બનાવવા માટે તેની અંદર આપણે આખા ધાણા, આખી વરિયાળી, રાઈના કુરિયા, જો તમારી પાસે પીળી સરસો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો, આખા મરી, આખું જીરું અને મેથીના કુરિયા લીધા છે. બધા જ મસાલાને સરસ મિક્સ કરી દેશું અને તેને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. ફક્ત 2 થી 3 મિનિટ માટે શેકવાના છે, જેથી તેની અંદર કોઈ ભેજનું પ્રમાણ હોય તો તે નીકળી જાય. તો આ રીતે મસાલો શેકે છે પછી તેને ઠંડો થવા દેશું અને મિક્સર જારની અંદર ઉમેરીને આ રીતે તેને દરદરો વાટી લેવાનો છે. ત્યાં સુધીમાં આપણે લીધું છે સરસોનું તેલ. આ અથાણું સરસોના તેલમાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે 1 ચમચી કલોંજી અને 1 ચમચી અજમા ઉમેરી દઈશું. ખટાશ માટે આમચૂર પાવડર, સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર અને થોડો એવો લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને હવે જે આપણે તેલને ગરમ થવા માટે રાખેલું હતું તે ઉમેરી દઈશું, થોડું એવું 2 થી 3 ચમચી જેટલું. અને વ્હાઈટ વિનેગર ઉમેરીને બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. તો આપણો ચટપટો એવો મસાલો તૈયાર છે. અને અહીંયા આપણે મરચાંને 3 થી 4 કલાક માટે તડકામાં સૂકવવા માટે રાખેલા હતા. મરચાંને સૂકવવા ખૂબ જરૂરી છે, જેથી તેની અંદર કોઈ પણ પ્રકારનું પાણીનો ભાગ હોય ને મરચાંની અંદર તે બધો સરસ સુકાઈ જાય. મરચાંને 3 કલાક માટે સૂકવવા ખૂબ જરૂરી છે. હવે આપણું તેલ અહીંયા ઠંડુ થઈ ગયું છે સરસ. તો હવે તે તેલની અંદર આ રીતે ભરેલા મરચાં છે તેને ડીપ કરી દઈશું. આ રીતે બધા જ મરચાં ઉપર તેલથી કોટિંગ કરી દેવાનું છે. અને જે તેલ બચેલું છે તેને આપણે આ રીતે ઉમેરી દઈશું અથાણા ઉપર. અને જે મસાલો આપણે મરચાં ભરતા બચેલો છે તે પણ સાથે ઉમેરી દેવાનો છે. અને આ અથાણાને આપણે 3 થી 4 દિવસ માટે તડકામાં રાખવાનું છે, પછી એરટાઇટ બોટલમાં ભરી દેવાનું.